પાકિસ્તાન પ્રત્યે દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। બીજી તરફ ભારતના વાયુવીર વિંગ કમાન્ડર અભિનંદનની વતનમાં વાપસી થતા દેશવાસીઓમાં ખુશી પણ છે। ત્યારે રાજકોટના સરદારની મહિલાઓમાં પાકિસ્તાન પ્રત્યે ભારોભાર આક્રોશ જોવા મળ્યો। સરદારની મહિલાઓએ પાકિસ્તાનને રીતસર ભાંડ્યું। પુલવામા હુમલા બાદ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર રોષ જે રીતે જોવા મળતો હતો, અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ સરદાર ગામ, અને જે પાકિસ્તાન વિરોધી જે કહી શકાય કે ભારતીય સૈન્યએ જે જડબાતોડ જવાબ આપ્યો છે। આપણી સાથે જે સરદાર ગામની બહેનો આપણી સાથે છે, આપણે બહેનો સાથે વાત કરીશું। બેન, શું કહેશો? આ રીતે જે રીતે કાર્યવાહી અત્યારે કરવામાં આવી છે, તમે કઈ રીતે જુઓ છો? પાકિસ્તાનને પાડી દેવું જોઈએ, શું માનો છો તમે બેન? પાકિસ્તાનને પાડી દેવું જોઈએ। જે જાશે તે બૈરાઓ અમે બધી એની સાથે જાશું, અમે તૈયાર છીએ। એમ ગમે ત્યારે ગુજરાતમાં જરૂર પડશે ને પાકિસ્તાન માટે મારવા માટે, તે અમે બધા તૈયાર જ છીએ। અમે જાશું જ, અમે બધી બૈરાઓ અમે તૈયાર છીએ। જવાબ આપશું એને, મુંહતોડ જવાબ આપશું પાકિસ્તાન વાળાની। મોદી સરકાર સાથે અમે એની હારે જ છીએ। જ્યારે જરૂર પડે બોલવાની ત્યારે અમે લેડીઝ મોદી સાહેબને સાથ દેવાના જ છે, બરોબર? જે કઈ જરૂર પડે ત્યારે અમે લેડીઝ એને સહયોગ આપશું। અત્યારે જે કામગીરી કરવામાં આવી રહી છે બેન, તમે કઈ રીતે જુઓ છો? એક ગામડાઓની અંદર પણ દરેક વ્યક્તિમાં રોષ જોવા મળી રહ્યો છે। અમે જોઈએ છીએ કે આ બધું થાય છે, એ બધું સારી રીતે થાય છે, અને અમારા જવાન બધું કરે છે એ બધું યોગ્ય છે એમ, અને અમે બહુ ખુશી છીએ। અને અમને કહે તો અમે એક ફેમિલી અમે જોડાવા તૈયાર છીએ। પાકિસ્તાન માટે અમારી હિન્દુ ભાઈઓ એક તૈયાર છે અમે જોડાવા માટે। એવું માનો છો કે દરેક વ્યક્તિએ આર્મીમાં જે ટ્રેનિંગ લેવી જોઈએ, એવું માનો છો તમે? દરેક બહેનોએ, ભાઈઓએ લઈ શકીએ? હા, અમે લઈ શકીએ। અમારા સંતાન, આ બધાના સંતાન થાય, અમે એક ઘર દીઠ મૂકવા તૈયાર છીએ। અમે અમારું સંતાન અહીંયા આગળ પાકિસ્તાન તૈયાર છીએ અમે, કે અમારું ભારત સલામત છે એમ। અત્યારે જે કામગીરી થઈ રહી છે બેન, તમે કઈ રીતે જુઓ છો? એમાં એવું છે કે એ લોકો આપણને આ રીતે હેરાન કરે છે તો આપણે એનો જડબાતોડ જવાબ દેવા તૈયાર જ રહેવું જોઈએ। મને તો એવું વિચાર છે કે મારા બે સંતાનને મારે આર્મીમાં જ મૂકવા છે। જ્યારે એને જરૂર પડે ત્યારે અમારી સહાય તરત ને તરત તૈયાર જ છે। એટલે એ લોકોને તો મુંહતોડ જવાબ દેવાની આપણામાં હિંમત હોવી જ જોઈએ, અને રાખીએ છીએ। અમારે સરકાર પાસેથી કોઈ પણ યોજનાનો લાભ નથી જોતો। અમારે માત્ર ને માત્ર હિન્દુસ્તાનને જિંદાબાદ અને પાકિસ્તાનને મુર્દાબાદ બતાવવાની તૈયારી અમે રાખીએ જ છીએ। મારા બે સંતાનને મારે એમાં મૂકવાની તૈયારી જ છે, અને મારા બે સંતાન જો એમાં ગમે વસ્તુથી આગળ વધે ને એ જ વિચારીએ છીએ। અત્યારે કોઈ પણ વસ્તુની સહાયની જરૂર હોય ને તો આપણા હિન્દુસ્તાનવાળા તૈયાર જ છે। એ લોકો એના ગમે એવા આતંકવાદી તૈયાર કરીને મોકલે, પણ એનો જવાબ દેવા આપણા બધા જે જવાનો છે ને એ તૈયાર જ છે। જવાનોની શહીદી એમને એડે તો જવા નહીં જ દઈએ અમે। ચોક્કસ બેન, ખૂબ જ સરસ વાત કરી રહ્યા છે બેન। દરેક જે માતા પિતા છે એમને બાળકોને જે ટ્રેનિંગ આપવી જોઈએ અથવા તો આર્મીમાં મોકલવા જોઈએ, તમે શું માનો છો? મોકલવા જ જોઈએ આપણા બાળકોને, એમાં જ હું તો કહું વધારે પડતા એમાં જ મોકલવા જોઈએ। જેટલા બને ને એટલા બની શકે એટલા બાળકોને અભ્યાસ કરાવીને હું તો કહું આર્મીમાં જ જોડાવા દેવા જોઈએ, કે આપણા દેશ માટે એ કામ કરી શકે એમ। તમે કઈ રીતે બેન કહો છો કે દરેક ગુજરાતવાસી, દરેક ભારતવાસી છે, તેમને આ રીતે જે પોતાનું બાળક છે તે આર્મીમાં જોડાય તેવા પ્રયાસો કરવા જોઈએ? મને ભગવાને એક દીધો છે, કદાચ મને 10 દીધો હોત તો હું આર્મીમાં જ મૂકત, અને હું તોડ જવાબ દેત એને। હું પાકિસ્તાન વાળાને, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન પાકિસ્તાન। જે કહી શકાય સરદાર ગામના જે બહેનો છે તે આપણી સાથે જોડાયા હતા। બેન, ગામડામાં કેવો રોષ જોવા મળી રહ્યો છે? પૂરેપૂરો જો સિટીમાં છે ને એ જ ટાઈપનો ગામડામાં જોવા મળે। એનું કારણ છે કે અત્યારે ઇન્ટરનેટ બધે આવી ગયું છે, મોબાઈલમાં ને ટીવી ઉપર ને, એટલે એ બધા જ્યાં એની પ્રતિક્રિયા બતાવે એવું તરત ને તરત અહીંયા પ્રતિક્રિયા બતાવે, એટલે બધાને ખબર તો પડે જ છે। અને પહેલાના જમાનામાં એ રીતનું હતું કે ગામડે કાંઈ સુવિધા હતી ને એટલે ખબર નહોતી પડતી, ને હવે તો બધાને ખબર પડે જ છે, એટલે બધી સામે સામે રોષ તો બતાવે જ છે એ લોકો। બેન, અત્યારે જે ભારત જવાબ આપે છે, જે એરફોર્સ જવાબ આપે છે, એને કેવી રીતે જુઓ છો? તમે પણ જોતા હશો અત્યારે। એ સારો જ જવાબ આપે છે। અત્યારે એના પ્રમાણમાં આપણે પ્રતિક્રિયા સામે જે આપી છે ને એ બધી આપણા એમ કે કેપેસિટી પ્રમાણે આપી જ દઈએ છીએ એમ। ચોક્કસ સરદાર ગામની બહેનો મોટી સંખ્યામાં આપણી સાથે જોડાયા હતા। પાકિસ્તાન વિરોધી ભારે સૂત્રોચ્ચાર પણ તેમના દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યો છે, અને જે રીતની કાર્યવાહી ભારત સરકાર અને ભારતીય સૈન્ય જે રીતે કામગીરી કરી રહી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતે કામગીરી કરી રહ્યા છે, આ હતો જે કહી શકાય કે સરદારની જનતાનો રોષ પાકિસ્તાન તરફ। કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, સરદાર।